સમાચાર સામે આવી રહ્યા છે। યુદ્ધને પગલે સર્જાયેલા ગેસ સંકટ પર કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું છે। ગેસ સિલિન્ડર સાથે કોંગ્રેસના નેતાઓ દ્વારા દેખાવો કરવામાં આવ્યા છે। લોકોનું હિત, દેશના લોકોનો અવાજને બુલંદ કરો। તાત્કાલિક એલપીજી હોય કે પીએનજી હોય કે બધા જ ગેસ ને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની પૂર્તિ કરો। તમને બધાને ખબર હતી કે આ યુદ્ધની પરિસ્થિતિ થાય છે, તો એવા સંજોગોમાં અહીંયા અછત ઊભી થશે તો આટલા દિવસ સુધી શું કામ એક શબ્દ પણ ના બોલ્યા? આજે દેશના લોકો લાઈનોમાં ઊભા છે અને પ્રધાનમંત્રી ચૂંટણીઓમાં ભાષણો કરે છે, ત્યારે આજે ગુજરાતની ગૃહિણીઓ, ગુજરાતના લોકો જે ગેસની કિલ્લતને કારણે દર ભટકી રહ્યા છે અને આવનારા સમયમાં ગેસ માટે, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ માટે જે અંધાધૂંધી ફેલાવાની શક્યતાઓ છે, જે ગૃહયુદ્ધ થાય એવી શક્યતાઓ છે, એની સામે સરકારને જાગૃત કરવા માટે અમે આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા। તો જે પ્રકારે અમિત ચાવડાએ કહ્યું તે મુજબ કે યુદ્ધની સ્થિતિની સંભાવનાઓ તો દેખાઈ રહી હતી, સરકાર સતર્ક હતી નહીં, એટલા માટે આજે ગુજરાતની દરેક ગૃહિણી પરેશાન થઈ રહી છે, લોકો લાઇનમાં લાગ્યા છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રોનક વર્મા। રોનક, એક રીતે હવે જે પ્રકારે ગેસની સ્થિતિ રાજ્યભરમાં સર્જાઈ છે તેને લઈને કોંગ્રેસ આક્રમક જોવા મળી રહી છે। जी बिल्कुल थी वैश्विक समीकरणों ने कारण भारत देश में जे प्रकार गैस की शॉर्टेज कदाच क्या कही शकाय तेना कारणे हवे जे फील्ड ऊपर जे गैस वितरण व्यवस्था होय छे तेनी बहार जे लाइनो थती होय छे तेने लईने जे व्यवस्थाओ सर्जाई छे तेने लईने हवे जे विधानसभा सत्र चाली रह्युं छे तेमां कोंग्रेस द्वारा जे विरोध छे ते करवामां आवी रह्यो छे। आप दृश्यमां जोई रह्या छो जे गैसनी बोटलो साथे जे कोंग्रेसना धारासभ्यो छे ते विरोध करवा पहोंची रह्या छे। न मात्र गैसनी बोटलो परंतु जुदी जुदी रीते जे विरोध छे ते कोंग्रेसना धारासभ्यो छे ते करी रह्या छे। सीधा तेमनी साथे वात करવાનો पण प्रयास करीशुं। शुं कहेवा मांगे छे विमलभाई, कया प्रकारे आज विरोध? અમારો વિરોધ એ કરવામાં આવ્યો છે કે ગેસનો સિલિન્ડર છે એ યુપીએ સરકાર, કોંગ્રેસ સરકાર હતી ત્યારે 450 રૂપિયા હતા અને એ સમયે ભાજપના મહિલાઓ ઘણા બધા ત્યારે માથે લઈને ફરતા હતા। આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, 900 રૂપિયાની ઉપર ગેસનો સિલિન્ડર છે અને આજે અત્યારે દેશમાં પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે લોકોને લાઇનમાં ઊભું પડે તો સિલિન્ડર મળતું નથી। ઘણી મહિલાઓને ચક્કર આવવાના કારણે પણ પડી ગઈ છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી વાત કરતા કે ગામમાં મારી બહેનોને ચૂલો ફૂંકવો નહીં પડે, ધવાડા નહીં ખાવા પડે અને ઘર સુધી સિલિન્ડર પહોંચાડશું, પણ આજે સિલિન્ડરની અછત છે ને ક્યાંય લોકો સિલિન્ડર માટે રાત 24 કલાક લાઇનોમાં ઊભા છે। આવી પરિસ્થિતિ છે। ચોક્કસથી જે પ્રકારે વ્યવસ્થાઓ થઈ છે આપ દ્રશ્યમાં પણ જોઈ રહ્યા છો, અમદાવાદના ધારાસભ્ય છે ઇમરાનભાઈ, તે પણ અત્યારે જે સિલિન્ડર લઈને વિરોધ છે તે કરી રહ્યા છે, તેમની સાથે વાત કરીશું। ઇમરાનભાઈ, વિધાનસભામાં આમ તો લોકોના પ્રશ્ન લઈને આવવાનું હોય છે, આજે ગેસની બોટલ લઈને આવવાનું થયું? લોકોના પ્રશ્ન જ લઈને આવ્યા છે। આ ગેસની બોટલ એટલા માટે લઈને આવ્યા છે કે આજે સમગ્ર ભારત દેશના અંદર જે પ્રમાણે એલપીજી ગેસ હોય કે સીએનજી ગેસ હોય કે કોમર્શિયલ ગેસ હોય તેની અછત સર્જાઈ રહી છે। આજે નાના ઉદ્યોગકારો પોતાની ઇન્ડસ્ટ્રીઝ બંધ થઈ રહી છે, ત્યારે આજે રસોડાના અંદર જે મહિલાઓને રસોઈ કરવી છે એ ગેસ સિલિન્ડર આજે જે આપણે એલપીજી ગેસ કહીએ છીએ ને એની કિંમત 800 રૂપિયા હતી, આજે એક કિંમત 3000 રૂપિયામાં ગેસનો સિલિન્ડર વેચાઈ રહ્યો છે। ભારત દેશના અંદર જે પ્રમાણે અત્યારે જે આખા દરેક રાજ્યોના અંદર આ પરિસ્થિતિ ઊભી થઈ છે, ત્યારે આજે કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યો ગુજરાત વિધાનસભાના અંદર અમે ગેસના સિલિન્ડર સાથે આવ્યા છે। આ ખાલી સિલિન્ડર છે, જે પ્રમાણે સરકારનું ધ્યાન દોરવા માટે અમે આવ્યા છે અને અમારા સન્માનીય નેતા રાહુલજીએ જ્યારે લોકસભાના અંદર અને રાજ્યસભાના અંદર પણ અમારા તમામ સભ્ય અને એનડીએના તમામ સભ્યોએ ગઈકાલે વિરોધ કર્યો હતો અને સરકારનું આ બાત પર ધ્યાન દોરવા માટે આજે અમે પણ આ ગેસ સિલિન્ડર, ખાલી ગેસના સિલિન્ડર લઈને વિધાનસભામાં આવ્યા છે। ચોક્કસથી જે પ્રકારે લોકસભા અને રાજ્યસભામાં વિરોધ થઈ રહ્યો હતો તે પ્રકારે આજે ગુજરાત વિધાનસભામાં પણ ક્યાંક ને ક્યાંક જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। બીજા ગ્રામ્ય વિસ્તારના પણ ધારાસભ્યો છે તે આપણી સાથે છે। શહેરી વિસ્તારોમાં તો અત્યારે જે લાઈનો છે તે જોવા મળી રહી છે, ગ્રામ્ય વિસ્તારની શું સ્થિતિ છે અને શું સવાલ લઈને અહીંયા આવ્યા છો? બિલકુલ જે શહેરની પરિસ્થિતિ એના કરતાં પણ બમણી આ સરકારે ગામડાઓમાં પણ એ જ પરિસ્થિતિ ઊભી કરી છે। એટલા માટે કે દરેક બીજા રાજ્યોની અંદર 500-450ના ભાવે બાટલાઓ મળતા હોય ને અહીંયા ગુજરાતની અંદર 1250 કરતાં પણ મોંઘા બાટલાઓ આલવામાં આવે છે અને એમાં પણ અત્યારે આ ગૃહિણીઓને વધારાનો ઝાટકો મારવામાં આવ્યો છે ને, એટલે આ મોદીનું એક જાતનું રાજકારણ છે। સ્વાભાવિક રીતે શૈલેષ પરમાર આપણી સાથે છે, તેઓ વિધાનસભા ગૃહમાં શાસક પક્ષને ઘેરતા હોય છે, તેમની સાથે વાત કરીશું। શૈલેષભાઈ, અત્યાર સુધી અનેક પ્રશ્ન વિરોધ, આજે વિધાનસભા બહાર જે લોકો હેરાન થઈ રહ્યા છે તે મામલે વિરોધ કરતા તમે જોવા પડી રહ્યા છો, અંદર કયા પ્રકારની રજૂઆત પણ કરવાની રહેશે?
જે યુદ્ધને આજે થોડાક જ દિવસો થયા છે અને લોકો ગેસના બાટલા માટે ગૃહિણીઓ અને વેપારીઓ આજે રોડ ઉપર આવી ઉતર્યા છે. ભાજપના દિલ્હીના શાસકો અને ગુજરાતના શાસકો એ એમને ખાતરી આપે છે, એમની ખાતરી પણ વિશ્વાસ ન હોવાના કારણે પ્રજા આજે રોડ ઉપર છે. આજે અમે આજે વિરોધ કરી રહ્યા છે. આજે અન્ન નાગરિક પુરવઠાની માંગણી પણ છે અને ચોક્કસ ગુજરાતની જનતાનો, ગુજરાતની ગૃહિણીઓનો, ગુજરાતના વેપારીઓનો અવાજ અમે વિધાનસભા ગૃહની અંદર પણ અમે આજે ઉત્પન્ન કરવાના છે. ચોક્કસથી જે ધારાસભ્યો છે તે કહી રહ્યા છે કે જે જનતાનો અવાજ છે તે વિધાનસભા ગૃહમાં ઉઠાવીશું, પરંતુ વધુ એક વખત આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. આપ જુઓ, જે ધારાસભ્યો છે તે ટોકરી છે તેમાં છાણા લઈને આવ્યા છે, બીજા એક ધારાસભ્ય છે તે ટોકરીમાં લાકડીઓ છે તે લઈને આવ્યા છે અને આ રીતે તેઓ જે પોતાનો વિરોધ છે તે નોંધાવી રહ્યા છે. ખાસ કરીને તુષારભાઈ ચૌધરી છે, જેઓ વિધાનસભામાં જે વિપક્ષના નેતા તરીકે તેમની પસંદગી કરવામાં આવી છે અને તેઓ વિપક્ષના નેતા તરીકેનું કામ છે તે કરી રહ્યા છે. તમામ બાબતો વચ્ચે જે અત્યારે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. અમિત ચાવડા છે, તેમની સાથે પણ આપણે વાત કરીશું. અમિતભાઈ, જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે ગ્રામ્ય અને શહેરી વિસ્તારો બાદ હવે ગઈકાલે લોકસભા અને રાજ્યસભામાં જે દ્રશ્યો સામે આવ્યા, ત્યારબાદ આજે વિધાનસભામાં પણ કોંગ્રેસ વિરોધ કરી રહ્યું છે. જે રીતે અમેરિકા સામે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ બિલકુલ સરેન્ડર થઈ ગયા, કારણ કોઈ પણ હોય, એપ્સ્ટીન ફાઇલનું કારણ હોય કે કોઈ ધંધાદારી કારણ હોય, પણ આજે દેશના લોકો ગેસની કિલ્લતને કારણે લાઈનોમાં ઊભા છે, દર ભટકી રહ્યા છે, ગૃહિણીઓ હેરાન પરેશાન છે. બીજી બાજુ સિરામિક ઉદ્યોગ બંધ થઈ રહ્યો છે, પાવર લૂમ્સ બંધ થઈ રહ્યા છે, ડેરીઓનું પ્રોડક્શન અટકી રહ્યું છે અને તેમ છતાં સરકાર ચૂપ છે. એક બાજુ મોંઘો ગેસ લેવાનો અને લેવા માટે લાઈનોમાં ઊભું રહેવાનું. આજે રેસ્ટોરન્ટો બંધ થઈ જાય, હોટલોમાં લોકોને ખાવાનું નથી મળ્યું. જે પીજીમાં લોકો રહે છે એમને તકલીફ પડી રહી છે. લોકો ફરી પાછા છાણ અને લાકડા વાપરવા માટે મજબૂર બન્યા છે અને સરકાર ચૂપ છે. ત્યારે સરકારને જગાડવા માટે, લોકોના અવાજને બુલંદ કરવા માટે આ વિરોધ પ્રદર્શન છે. અમિતભાઈ, આપ કોંગ્રેસ પાર્ટીના ગુજરાતના લીડર છો. વિધાનસભા પૂરતો આ વિરોધ મર્યાદિત રહેશે કે ફિલ્ડ ઉપર જઈને પણ લોકોને સાંભળવામાં આવશે, મદદ કરવામાં આવશે? વિરોધ પક્ષ તરીકે આપ શું કરશો નાગરિકો માટે? અમારા મહિલા કોંગ્રેસ દ્વારા આખા ગુજરાતમાં મુદ્દાને લઈને વિરોધ ચાલી રહ્યો છે. આવનારા દિવસોમાં હજુ વધારે જો પરિસ્થિતિ બગડશે તો લોકોની વારે પણ જઈશું, લોકોની વચ્ચે પણ જઈશું ને લોકોના માટે જે લડાઈ લડવાની થાય લડીશું. ચોક્કસથી તુષારભાઈ આપણી સાથે હાજર છે. તુષારભાઈ, સામાન્ય રીતે લોકોના પ્રશ્નો આપ અવાજ ઉઠાવતા હો છો, આજે આટલો ભાર વિધાનસભામાં લઈને કેમ આવવું પડ્યું? જે પ્રકારે છેલ્લા કેટલાય દિવસોથી ઇન્ડસ્ટ્રીયલ ગેસનો પુરવઠો ઉદ્યોગકારોને બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે ઘણા બધા ઉદ્યોગોને તાળા લાગી ગયા છે કે ઉત્પાદન બંધ થઈ ગયું છે અને જે કોમર્શિયલ ગેસ હોટલ અને રેસ્ટોરન્ટમાં આપવામાં આવતો હતો એને પણ બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે હોટલ અને રેસ્ટોરન્ટ પણ બંધ થઈ રહી છે. અને જે ઘર વપરાશનો ગેસનો બાટલો, જે 22 દિવસે એક ગેસનો બાટલો આપવાનો નિયમ હતો, એ પણ વધારીને 30 દિવસ કરી દેવામાં આવ્યા છે. તો જે પ્રકારે સરકાર આ ગેસની તીવ્ર અછતને પૂરી કરવામાં જે નિષ્ફળ ગઈ છે, એના કારણે અમને એવું લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં આ જ લાકડા અને છાણાથી ફરી ચૂલો સળગાવીને જ રસોઈ બનાવવી પડે એવી નોબત ગૃહિણીની પણ આવી જશે. એટલે તો કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું છે. જે પ્રકારની સ્થિતિ રાજ્યભરમાં સર્જાઈ છે તેને લઈને કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરી રહી છે કે આ સ્થિતિ સર્જાશે તેવું એંધાણ પહેલેથી વર્તાઈ રહ્યા હતા. સરકાર સતર્ક કેમ નહોતી?